ચીવલમાં ઘરના ઓટલા પર ઊભેલી મહિલા પર જંગલી ભૂંડનો હુમલો. માથામાં ગંભીર ઈજાઓ થતાં શ્રી સાંઈનાથ હોસ્પિટલ ધરમપુરમાં દાખલ. પારડી તાલુકાના ચીવલ ગામના હીરાફળિયામાં રહેતા બાલુ વિસલાભાઈ પટેલ તથા તેમના પત્ની પાર્વતીબેન પટેલ, વહુ કોકિલાબેન અને પૌત્ર વિકાસ સાંજે ઘરના ઓટલા ઉપર ઊભા રહી ખેતીના કામની ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે અચાનક દોડી આવેલા કદાવર જંગલી ભૂંડે કૂદકો મારી પાછળ ઊભેલી પાર્વતીબેનના જમણા હાથમાં કોણીના ભાગે બચકું ભરી લેતા હુમલામાં તેણી નીચે પડી ગઈ હતી. તેણીને માથામાં આગળ અને પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પરિવારના સભ્યોએ ધરમપુરની શ્રી સાંઈનાથ હોસ્પિટલમાં દાખલ કરતા તેણીના સીટી સ્કેન રિપોર્ટમાં મગજમાં હેમરેજના નિદાન સાથે સારવાર ચાલી રહી છે. ડૉક્ટર ડીસી પટેલના જણાવ્યા મુજબ મગજના ઓપરેશનની જરૂરી પડ્યેથી દર્દીને સુરત મોકલવાની જરૂર પડી શકે એમ છે. ધરમપુર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓ, જંગલી ભૂંડો અને સર્પદંશના કિસ્સા અવારનવાર બનતા હોય છે, જેમાં ગરીબ ખેતી કરી ગુજરાન ચલાવતા આદિવાસીઓ ભોગ બનતા હોય છે. દર્દી પાર્વતીબેન બાલુભાઈ પટેલ, ઉંમર 68 વર્ષ, રહેવાસી ચીવલ હીરાફળિયા, તાલુકો પારડી, જિલ્લા વલસાડ. એઓ તારીખ 17 જાન્યુઆરી 2024ના રોજ લગભગ બપોર પછી 3:45 કલાકે એમના ઘરમાં ઓટલા ઉપર, જે ઓટલો ખૂબ જ ઊંચો હતો, એના પર એમના પતિ આગળ હતા, ત્યાર પછી એમના વહુ હતા અને એમના પૌત્ર પણ હતા અને એ પાર્વતીબેન છેલ્લે પાછળ ઊભેલા હતા. એ દરમિયાન અચાનક સામેથી જંગલી ભૂંડ એકદમ સ્પીડમાં દોડી આવી ઓટલા પર કૂદીને ચડી જઈ પાર્વતીબેનના જમણા હાથમાં જોરથી બચકું ભરી લીધું અને એ બચકું ભરવાથી એમના પર જે વજન આવ્યું એના લીધે પડી પણ ગયા અને પડી જવાથી માથામાં ગંભીર ઈજા થઈ. માથાના આગળના ભાગે અને પાછળના ભાગે મોટા મોટા ઘા પણ થઈ ગયા અને અમારી હોસ્પિટલમાં એ જ દિવસે 4:20 વાગે બપોર પછી દાખલ કરવામાં આવ્યા. જ્યારે એમને દાખલ કરેલા હતા ત્યારે એ બેભાન અવસ્થામાં હતા. જ્યાં આગળ જે બાઇટ થયેલો છે ત્યાં જમણી હાથના કોણીના ભાગે ખૂબ જ મોટો ઘા હતો અને ઈજા થયેલી છે માથાના આગળના ભાગે મોટા ઘા હતા. દર્દી બેભાનમાં હતું અને એમનું તરત જ સીટી સ્કેન કરાવતા એમને મગજની અંદર ખૂબ જ મોટું હેમરેજ હતું. અમે એના જે રિપોર્ટ છે તે સુરત ન્યુરોસર્જન સાથે ટેલી કરી લીધા. ગમે ત્યારે ઓપરેશન કરવાની પણ જરૂર પડે તો સુરત પણ ખસેડવાની જરૂર પડે એ ટાઈપનો નિર્ણય લેવામાં આવ્યો અને તાત્કાલિક એમની ટ્રીટમેન્ટ શરૂ કરી. જે જંગલી ભૂંડ જ્યારે કરડે છે ત્યારે એમાં રેબિસ, એન્ટી રેબિસ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એના માટે રેબિસનું વેક્સિન અને રેબિસના એન્ટીબોડી એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન ડોઝ પ્રમાણે એમને તરત જ આપી દેવામાં આવ્યા અને ટ્રીટમેન્ટ શરૂ કરી. આજે તારીખ 18 તારીખે દર્દી થોડું ભાનમાં છે અને એમના વાઇટલ્સ એટલે બધા પ્રેશર ને બધું નોર્મલ છે અને અત્યારે તો એસ્ટાબ્લિશ છે.